મિત્રો ખરેખર આજે તો હું બહુ જ ખુશ છું, કેમ કે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે ચોખામાંથી ચોકલેટ બરફીને પણ ટક્કર મારે એટલી સરસ મજાની ચોકલેટ બરફી આપણે ઘરે તૈયાર કરી શકીએ છીએ બહુ જ ઓછી સામગ્રીથી અને ખરેખર ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। મારા ઘરમાં ખરેખર આજે તો ખાવા માટે પડી થઈ ગઈ, બધાને બહુ જ પસંદ આવી અને જે મારા દદ્દુ છે એમને તો વધારે પસંદ આવી। ચાલો ભાઈ તોડીને હું તમને બતાવું છું કેટલી સરસ મજાની સુપર સોફ્ટ બનીને તૈયાર થઈ છે। મોઢામાં મૂકતા જ પાણી થઈ જાય તેટલી સરસ મજાની મારા મોઢામાં તો પાણી આવી ગયું। ચાલો ભાઈ ટેસ્ટ કરી લો। વાવ, ખરેખર સુપર્બ એ વન લાગે છે, જોરદાર, ચોક્કસથી બનાવજો। તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ। તો આ માટે સૌથી પહેલા મેં લીધા છે ચોખા। આ ખીચડિયા ચોખા છે। ખીચડિયા ચોખાની જગ્યાએ તમે ભાતના ચોખાનો પણ ઉપયોગ કરી શકો છો, બંનેનું રિઝલ્ટ બેસ્ટ જ મળશે તમને। એક નાની ફૂલ વાટકી ભરીને મેં ચોખા લીધા છે। ચોખા એડ કર્યા બાદ હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું। અને હા ફ્રેન્ડ્સ, ક્યારે ગેસની ફ્લેમ તમારે ફાસ્ટ રાખવાની, ક્યારે ધીમી રાખવાની અને ક્યારે મીડિયમ રાખવાની, બધી જ ટિપ્સ સાથે બનાવશો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ બનીને જ આ રેસીપી તૈયાર થતી હોય છે। બહુ ખાસ બાબત તમારે આની અંદર ધ્યાનમાં રાખવાની થતી જ નથી, ફટાફટ બનીને તૈયાર થઈ જશે। તો શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે આપણે ફાસ્ટ રાખીશું કે જેથી ઝડપથી જે કડાઈ છે ગરમ થઈ જાય। અને જે કડાઈ છે એ જાડા તળિયાવાળી છે એટલા માટે એને ગરમ થતાં થોડોક ટાઈમ લાગશે। બટ હા, જો પાતળિયાવાળી કડાઈનો ઉપયોગ કરે હશે તો ફટાફટ એ ઝડપથી ગરમ થઈ જશે। જે ગેસની ફ્લેમ છે ત્યારે મેં ફાસ્ટ રાખી છે 1 મિનિટ માટે અને ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ કરી દઈશું કે જેથી એ વધારે કૂક ન થઈ જાય, દાજવા ન જોઈએ, બને ત્યાં સુધી આનો વ્હાઇટ કલર રહે એવો પ્રયત્ન કરવાનો છે। આપણે બ્લેક નથી કરવાના ચોખાને, ચોખા થોડાક ફૂલે ત્યાં સુધી તમારે આને શેકવાના છે। 1 મિનિટ પછી જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ કરી દીધી છે। હવે મીડિયમ ફ્લેમ ઉપર આપણે અડધી મિનિટ માટે આને કૂક કરીશું। જો જે ચોખાનો કલર છે પહેલા કરતાં વધારે વ્હાઇટ લાગી રહ્યો છે અને થોડાક ફૂલવા પણ લાગ્યા છે। જે ગેસની ફ્લેમ છે તમારે એકદમ હવે ધીમી જ રાખવાની અને ધીમા તાપે સારી રીતે ફૂલી જાય ત્યાં સુધી તમારે આ રીતે આને મિક્સ કરતા જવાનું છે। તો સતત આપણે આ રીતે મિક્સ કરીશું કે જેથી જેનો કલર છે બહુ ડાર્ક ન થઈ જાય, વ્હાઇટ જ રહે અને સરસ મજાના ફૂલી જાય। જો વધારે પડતી ગેસની ફ્લેમ ફાસ્ટ કે બહુ જ મીડિયમ જ રાખી જશો તો જે આ ચોખા છે એ થોડાક બ્લેક થઈ જશે, આનો કલર ડાર્ક થઈ જશે, તો બરફીનો જે કલર છે ડાર્ક થશે। એટલા માટે બને ત્યાં સુધી તમારે આ રીતે કરવાનું શેકવામાં। જો બહુ જ સરસ રીતે શેકાઈ ગયા છે, હવે કોઈ પણ એક પ્લેટની અંદર આને નીકાળી દઈશું। મિત્રો 2 થી 2.5 મિનિટની અંદર સરસ મજાના ચોખા શેકાઈ જતા હોય છે। આ રીતે થોડાક આપણે ફેલાવી લઈશું કે જેથી આ ઝડપથી ઠંડા પડી જાય। જો હું તમને ચોખા બતાવું શરૂઆતમાં કેવા હતા અને હવે જ્યારે આપણે શેક્યા છે ત્યારે કેવા થયા છે। જો લાગે છે ને ફરક, સરસ મજાના આ થોડાક ફૂલી ગયા છે। મિત્રો આ રેસીપી બનાવવા માટે દૂધ ઉપર જે મલાઈ આવતી હોય છે, જ્યારે આપણે દૂધ ગરમ કરીએ છીએ ત્યારે તેનો પણ ઉપયોગ તમે કરી શકો છો। બટ મલાઈની જગ્યાએ અત્યારે મારા જોડે મિલ્ક પાવડર હતો એટલા માટે મેં 2 થી 3 ચમચી જેટલો મિલ્ક પાવડર લીધો છે। મિલ્ક પાવડર ન હોય તો આની જગ્યાએ તમે મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો અથવા મલાઈ કે મિલ્ક પાવડર વગર પણ તમે આ રેસીપી બનાવીને તૈયાર કરી શકો છો। 2 થી 3 ચમચી જેટલો જે મિલ્ક પાવડર હતો તેની અંદર આપણે દૂધ એડ કરી દઈશું અને આને સારી રીતે મિક્સ કરી લઈશું કે જેથી આની અંદર જે ગાંઠો પડે એ બધી જ દૂર થઈ જાય। જો શરૂઆતમાં તમે આ રીતે મિક્સ નહીં કરો અને ડાયરેક્ટ મિલ્ક પાવડર એડ કરશો તો ગાંઠો પડી જશે। એટલા માટે બને ત્યાં સુધી આ રીતે અલગ વાટકીમાં દૂધ લઈ અને મિલ્ક પાવડરને તમારે મિક્સ કરી લેવાનું। જો સરસ મજાની મેં આની પેસ્ટ બનાવી દીધી છે। જુઓ જે ચોખા હતા એ બહુ જ સરસ રીતે ગરમ થઈ ગયા છે। આની અંદર થોડાક દાણા મિક્સ થઈ ગયા છે મિત્રો, બટ આનાથી કંઈ ફરક નહીં પડે। જો સરસ રીતે મેં આને ક્રશ કરી લીધું છે, બને ત્યાં સુધી તમારે આને ફાઇન ક્રશ કરવાનું છે। જો તમને દરદરું લાગે તો 2 થી 3 વખત તમારે ફરીથી મિક્સર ચાલુ કરી આને ક્રશ કરી લેવાનું। તમે ચાળણીની મદદથી ચાળી પણ શકો છો આને। હવે આપણે કડાઈની અંદર લઈ લઈશું 1.5 વાટકી જેટલું દૂધ। આપણે 1 વાટકી જેટલા ચોખા લીધા હતા તેની સામે 1.5 વાટકી જેટલું દૂધ ઇનફ છે। જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખવાની, ફાસ્ટ ફ્લેમ ઉપર એક ઉભરો આવે ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું। હળવું આપણે આને મિક્સ કરી લઈશું। હવે જે મિલ્ક પાવડર વાળું દૂધ આપણે તૈયાર કર્યું હતું 1.5 વાટકી કરતાં વધારે હતું અને 1 વાટકી કરતાં ઓછા પ્રમાણમાં હતું, તમે 1 વાટકી જેટલું પણ માપ લઈ શકો છો। એ બધું જ આપણે આની અંદર એડ કરી અને મિક્સ કરી લઈશું। જો તમે મલાઈનો ઉપયોગ કરવાના હોય તો મલાઈને ચમચીની મદદથી વાટકીની અંદર તમારે થોડીક ફેટી લેવાની છે અને ત્યારબાદ 1.5 વાટકી જેટલી તમે મલાઈ આની અંદર ઉમેરી શકો છો।
હવે સારી રીતે એકવાર મિક્સ કર્યા બાદ આની અંદર આપણે 1 વાટકી ભરીને ખાંડ એડ કરીશું. જે ગેસની ફ્લેમ છે હવે આપણે મીડિયમ કરી દઈશું. મેં ધીમી કરી દીધી હતી. હવે ખાંડ ઓગળે ત્યાં સુધી સતત તમારે આને મિક્સ કરવાનું છે. તો મીડિયમ ફ્લેમ ઉપર આને આપણે મિક્સ કરતા રહીશું. જુઓ સરસ મજાની જે ખાંડ છે એ ઓગળી ગઈ છે. બરફી છે આપણે ચોખામાંથી નથી બનાવી. એવો આપણે ટેસ્ટ લાવવો હોય, ચોખાનો ટેસ્ટ દૂર કરવો હોય તો તેના માટે મિત્રો મેં આની અંદર એડ કર્યું છે 1/2 વાટકી જેટલું ટોપરાનું છીણ. આનાથી ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે અને સાથે સાથે કોઈને આઈડિયા પણ નહીં આવે કે આ મીઠાઈ તમે ચોખામાંથી તૈયાર કરી છે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. હવે આપણે આની અંદર એડ કરીશું 1 મોટી ચમચી ભરીને ઘી. ઘી ટોટલી ઓપ્શનલ છે. જો ઘી તમારે એડ ન કરવું હોય તો આના વગર પણ તમે તૈયાર કરી શકો છો. બટ હા, ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ બિલકુલ પણ નહીં કરતા, નહીં તો ટેસ્ટ સારો નહીં આવે. હવે બસ સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. જે ગેસની ફ્લેમ છે હવે એકદમ તમારે ધીમી કરી દેવાની છે. અને જે ચોખાનો લોટ આપણે તૈયાર કર્યો છે, ચોખાને શેકીને આપણે આ રીતે થોડું થોડું કરીને એડ કરતા જઈશું અને આ રીતે આને મિક્સ કરતા જઈશું. આ ટાઈમે ગેસની ફ્લેમ તમારે ધીમી જ રાખવાની છે. એકી સાથે બધું જ એડ નહીં કરી, આ રીતે આપણે થોડું થોડું કરીને એડ કરીશું અને આ રીતે મિક્સ કરતા જઈશું. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને પસંદ આવી રહી હોય, યુનિક લાગી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. બધું જ લોટ એડ કર્યા બાદ જે ગેસની ફ્લેમ છે મેં થોડી વાર માટે મીડિયમ કરી દીધી અને મીડિયમ ફ્લેમ ઉપર આ ટાઈપનું ઘટ થયું ત્યાં સુધી મેં આને કૂક કર્યું. ફટાફટ ઘટ આ થઈ જતું હોય છે. જુઓ આ ટાઈપનું પરફેક્ટ છે. આના કરતાં વધારે તમારે હાર્ડ કરવાની જરૂરિયાત નથી, કેમ કે આ ઠંડુ પડશે ત્યારે આ હાર્ડ થઈ જતું હોય છે. જે ગેસ છે એ આપણે બંધ કરી દઈશું અને ઢાંકી દઈશું થોડી વાર માટે. બંધ ફ્લેમ ઉપર જ તમારે ઢાંકણને ઢાંકી દેવાનું કે જેથી વરાળમાં થોડી કચાશ રહી ગઈ હોય ચોખા શેકતા તો એ દૂર થઈ જાય. મિત્રો મેં લીધો છે કોકો પાવડર. આ જે કોકો પાવડર છે એ ખાંડવાળો છે. મતલબ કે જે ખાંડ અને કોકો પાવડરનું મિશ્રણ આવતું હોય છે આ એ છે. જો કદાચ તમારા જોડે આ ન હોય તો તમે આની જગ્યાએ કોકો પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો, જે સિમ્પલ આવે છે એ. અને તેની અંદર 2 થી 3 ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની અને ત્યારબાદ આ રીતે આપણે થોડું થોડું કરીને દૂધ એડ કરીશું અને મિક્સ કરતા જઈશું. તો 1/2 વાટકી કરતાં વધારે મેં આની અંદર દૂધ એડ કર્યું છે. 1 વાટકી કરતાં થોડુંક ઓછું પ્રમાણ છે. જુઓ મેં સારી રીતે મિક્સ કરી લીધું છે. અને હા, જે દૂધ છે મેં હલકું ગરમ કરીને એડ કર્યું કે જેથી જે ખાંડ છે ઝડપથી ઓગળી જાય. થોડી ઘણી રહી જશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. જુઓ સરસ મજાનું આ અડધી ખાંડ જે છે એ ઓગળી ગઈ છે. જે મિશ્રણ આપણે તૈયાર કર્યું છે એમાંથી અડધો ભાગ કોઈ પણ એક ડબ્બાની અંદર આપણે મૂકી દઈશું. તમે પ્લેટની અંદર પણ આ રેસીપી બનાવી શકો છો. અત્યારે મેં આ ડબ્બાને થોડોક ઘીથી ગ્રીસ કરીને રાખ્યો હતો. તો બસ આ રીતે તમારે થોડોક ભાગ લઈ લેવાનો છે. હવે બસ હાથની મદદથી થોડોક તમારે સેટ કરી દેવાનું. જો આ રીતે એકદમ ઇઝીલી સેટ થઈ જશે. કોકો પાવડર વાળું મિશ્રણ વ્હાઈટ પાર્ટની અંદર આપણે ઉમેરી દઈશું. જે ગેસની ફ્લેમ છે શરૂઆતમાં ફાસ્ટ રાખવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર સતત આ રીતે મિક્સ કરી લઈશું. તમે ગેસની ફ્લેમ મીડિયમ પણ રાખી શકો છો. હવે સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આની અંદર આપણે એડ કરીશું થોડુંક ટોપરાનું છીણ. તો 2 વાટકી જેટલું હું આની અંદર ટોપરાનું છીણ એડ કરું છું. આ ટોટલી ઓપ્શનલ છે. તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. બટ ખાંડને બેલેન્સ કરવા માટે આપણે ટોપરાનું છીણ એડ કરીશું કે જેથી ખાંડ પણ બેલેન્સમાં રહેશે અને સાથે સાથે ટેસ્ટ પણ બહુ જ સરસ આવતો હોય છે. જે મિશ્રણ છે સરસ મજાનું ઘટ થઈ ગયું છે. હવે આ જે મિશ્રણ છે વ્હાઈટ પાર્ટ ઉપર આ રીતે આપણે મૂકી દઈશું અને ચમચીની મદદથી થોડુંક આને સેટ કરી લઈશું. થોડી વાર માટે આ મીઠાઈને મેં ફ્રીજમાં મૂકી હતી 1/2 કલાક માટે. જુઓ કેટલી સરસ મજાને સેટ થઈ ગઈ છે. જો તમને કડક પસંદ હોય તો તમે ફ્રીઝરમાં પણ આને મૂકી શકો છો તો એકદમ કડક થઈ જશે. જુઓ કેટલી સરસ મજાની સુપર સોફ્ટ બનીને તૈયાર થઈ છે. આને કટ કરી લઈશું. મિત્રો એકવાર ચોક્કસથી બનાવજો. કેવી બની કોમેન્ટ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.